માતાજી મિત્રો, સ્વાગત છે ખરા બપોરના 3 વાગે અને ગાઈઝ ફૂલ બાકા ચીકીમાં ને વરસાદ ચાલુ છે. બાદ બતાવો અને ભાઈ અમાર મેહુલ અત્યારે તો જો ચા કાઢે અને લાઇટો બાઇટો જતી રહી અને ફૂલ વરસાદ અને વાવાઝોડું સાથે ને બહુ પડે ગાઈઝ. અત્યારે તો હું બતાવી દઉં, જુઓ ગાઈઝ. અને બે શબ્દ ભાઈ અમારો મેહુલ ક્યાં અત્યારે તો ચા કાઢે. માહોલ ગરમ કરી દીધો વરસાદ થોડે 5 મિનિટ તો ગાઈસ માહોલ ગરમ કરી દીધો. કોમ ને બોમ જો ખાલી આ કાટ ને બાદ બધું પલળી ગયો. હું ગયા હા. અને એક ગીત ગઈ લે મારો ભાઈ એક મસ્ત વરસાદનું. હાઉ જી આવડે ગઈ લે આપણે વરસાદ ના સોટા આયા ગાઈસ. જો ચા પીવો મારો ભાઈ અને ગાઈસ આ બાજુ આપણે ચા પીએ અને આ બાજુ જો અમારા કાકાનું પણ પતરો ઉડી ગયો અને પેલી બાજુથી જો પતરો પણ ખાસે બધો તૂટી ગયો અને આ બાજુ જો બધું રમણ ભમણ થઈ ગયું. કેવું માહોલ ઠંડો થઈ ગયો, બોલવાનું થતું જ નહીં. કને ફૂલ બાકા ચીકીમાં ને જો કાકાનો તો પતરો બધો ઉડી ગયો. જો પેલી બાજુ જો અને મેહુલ હજુ કે આપો તો ગાઈસ ને ચાલુ અને શું કહેવાય ગીત ગાતો તો ભાઈ પણ જે થાય છે ને એટલે પછી બોલિંગ કરી દીધું. શું કહેવું તો અત્યારે ગઈ આજ તક આજે ગાઈ જુઓ ફૂલ વરસાદ તો જબ્બા પડતો હતો. કેવું જો ગાઈ આ તો ભરાઈ ગયા ખરા ઉનાળામાં વરસાદ પડ્યો. કેવું સિઝન વગરનો સિઝન વગરનો વરસાદ પડે. જો ગાઈ તમારે મેહુલના બેવાનું કોમ વધારે આવી જો વરસાદ ને વાવાઝોડે. વરસાદ ને વાવાઝોડે ને અમારે બેવાનું કોમ વધારે આવી. બોલે જય માતાજી. તો વરસાદનું વાતાવરણ થઈ ગયું, વરસાદ ચાલુ તો ગાઈ જો પાછો ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને વાગવામાં કેટલા થાય 4 વાગી ગયા. 4 વાગ્યા ને 2 હાથે ને 2 હાથે તો જો ગાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આદન પાછું વાવાઝોડું નહીં, ખાલી ઓનલી વરસાદ. અને અમારે મેહુલ પાછો કહેવા 2 શબ્દ તમાકુ વાળો તમાકુ તો અને જો પેલી બાદ ગાઈસ પતરો હોય ને એ બધો ખાસો બધો પેલું થઈ ગયો. એટલે આ તો ઊંઝામાં ને બહુ ભારે વરસાદ છે. ઊંઝામાં તો માહોલ ગરમ થઈ ગયો અત્યારે ઠંડો થઈ ગયો અને પાછો ઠંડો થવાની તૈયારી તો ને ઠંડો થઈ ગયો. અને ઘેર જવાની તકલીફ. આ કાકાને તો આ બોર્ડ બધું ઉડી ગયું હતું. અને આ બધું જો કાંઈ ઘણું બધું અમે સાફ કરી દીધું ને જો વરસાદ બંધ થઈ ગયો એના પછી અને પાછો આરે ફેરથી ચાલુ થયો ગયો વરસાદ. તો જો પાવું કોમ ચાલુ કરી દો પછી ગાઈસ પાછો વરસાદ આવે એટલે પછી બેઠા ગયો ખોલાય બ્લોગ શૂટ કરી દે દે. તો ગાઈસ ઘણા દિવસ પછી બ્લોગ શૂટ કર્યો એનું કારણ કે કન્ટેન્ટ નહોતું મળતું એટલે પછી કોઈ બ્લોગ શૂટ નહોતો કરતો. અને એક ને એક વસ્તુ આપણે નહીં બતાવતા. તો ગાઈસ આજ તો વરસાદનું ટાઈટલ મળી જાવ એટલે તમે સપોર્ટ કરજો તો આપણે ડેલી બ્લોગ તો બનાવજો. અને ગાઈસ લગન હતા એટલે પછી ખાસ કરીને બ્લોગ નહોતો ઉતાર્યો પણ સપોર્ટ કરો તો આપણે ડેલી બ્લોગ બનાવશું. અને અત્યારે તો જો ગાઈસ ઊંઘામાં જો ફૂલ બાકા ચીકી વરસાદ પડે માહોલ ગરમ કેટલાને ગાઈસ નુકસાન થઈ ગઈ છે. જો ગાઈસ પેલી બાજુ ઠેઠ આગળ છે ને એકન તાજ પતરી રહી જુઓ. અને ગાઈસ પેલી બાજુ જો તે રેલવે છે ને રેલવે બાજુ જો રેલવેના ઉપર ખાલી તાજપત્રી કલાઈ રહી છે. હા ચોકાણી એ તો ગાઈસ કન્યુજી છે પેલી બાજુ. તો ગાઈસ સપોર્ટ કરો. તો ગાઈસ ફાઇનલી જો 5 વાગી ગયા હતા. હું ભાઈ વિરામ અને ભાઈ અમારે મેહુલ ઝાલા 3 જણા આવ્યા ને એને કોઈ કોમ નહોતું અને વરસાદ ફૂલ ચાલે. અને જુઓ ગાઈસ આપણો ચોકડી ને ફૂલ માહોલ ગરમ થઈ ગયો. જુઓ હાજી આ બાજુ 108 જાય ફૂલ સર્વિસમાં લાગે. ઓકે અને પાછળ મેહુલ ઝાલા બી આવી જાય હાથ બપો. અને જુઓ ગાઈસ તડકો મસ્ત નીકળી ગયો. પાછો વરસાદ આવ્યો તો પાવો બંધી ગયો પાછો આવ્યો એમ કરીને પાછો તડકો આવી ગયો. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી જો આપણે ઘેર આવી ગયા હતા અને આ બાજુ છડ્ડાવાળો ભાઈ મળી ગયો. પછી આ બાજુ ચડ્ડાવાળો મેલ્યો તો ગાઈસ ચા મૂક્યો ને ચા પીવાનું થાય ને જો ખાલી
વ્યૂ બતાવો ઉપર વાદળો જો અને જો કાંઈ આ બાજુ આપણે ને વાયરાની કેરીઓ પડી ગઈ તો કેરીઓ લાવ્યા બેની અને આપણા આમાં નાગેશ આમાં સાગર અને નાઇટ ડ્રેસ ઓના નાઇટ ડ્રેસ કહેવાય જય જુગણી અને આમાં સાગર તો શું કહેવાનું નાગેશ તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો તો બસ આજે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી સપોર્ટ કરો અને ડેલી વ્લોગિંગ કરવાની તૈયારી છે ફૂલ સપોર્ટ મળવું જો આ વ્લોગમાં તો કરી નાખીએ જય માતાજી